जय श्री कृष्ण। सर्व वैष्णवोने भगवद स्मरण। अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। मुकेशभाई अघेरा छे, एमनी कॉमेंट આવી ગઈ છે પણ લાઈવ દેખાતા નથી। મુકેશભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે। નૂતનબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું વલ્લભ આખ્યાનના લાઈવ વાંચનમાં। તો વૈષ્ણવો, ગઈકાલે આપણે વ્યાખ્યાન ત્રીજું છે એને વિરામ આપ્યો અને વ્યાખ્યાન 4 છે, ચોથું વ્યાખ્યાન, એમની આપણે શરૂઆત કરી। જયાબેન ઘોડાસરા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે। પિનલબેન જય શ્રી કૃષ્ણ, રેખાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે। સર્વ વૈષ્ણવોનું વલ્લભ આખ્યાન છે અત્યારે ચોથું, એમના લાઈવ વાંચનમાં। રમેશભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે। તો વૈષ્ણવો, શ્રવણ, કીર્તન, સ્મરણ એમ 3 ભક્તિ છે, એના માટેના 3 આપણે આખ્યાનો જોયા કે પ્રથમ આખ્યાનમાં શ્રવણ ભક્તિ છે, બીજા આખ્યાનની અંદર કીર્તન ભક્તિ અને ત્રીજા આખ્યાનની અંદર સ્મરણ ભક્તિ। તો હવે ચોથી ભક્તિ છે પાદ સેવન। તો પાદ સેવન, આ ચોથું આખ્યાન એ પાદ સેવન ભક્તિ છે। એને ગાવાનો પણ ચોક્કસ ઢાળ છે। પાદ સેવન ભક્તિ હોવાથી તે પદ વંદુ એ કડી દરેક કડીની પાછળ ગવાય છે। હવે આપણે પ્રથમ કડી જોઈએ ચોથા આખ્યાનની। રમેશભાઈ, ગીતાબેન, કરશનભાઈ, સૂર્યકાંતભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। જ્યોત્સનાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે। તો પ્રથમ કડી છે તે પદ વંદુ શ્રી વલ્લભ નંદનજી, ત્રિભુવન મંગલ પરમાનંદજી, સકલ જીવનો ટાળ્યો દ્વંદ્વજી, જગતમાં વ્યાપ્યો મુખ મુકરંદજી, તે પદ વંદુ શ્રી વલ્લભ નંદનજી। ગીતાબેન, રંજનબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત, મારા જય શ્રી કૃષ્ણ। તો ચોથા આખ્યાનની આ પેઢી કરી અને પ્રારંભમાં જ કહ્યું તે પદ વંદુ શ્રી વલ્લભ નંદનજી। શ્રી ગુસાઈજીનું વર્ણન કરતા કરતા આ પંક્તિ છે એની સંગતિ આપી છે શ્રી ભાગવતજીના મહાત્મ્ય સાથે। મહાત્મ્ય સાથે સંગતિ આપીને સૌથી પહેલા કહે છે કે હું એ ચરણ છે એનું વંદન કરું છું। હું એ ચરણનું વંદન કરું છું જે ચરણ પ્રભુએ બલિરાજાના માથે છે એ પધરાવ્યું। તો બલિરાજાના માથે પધરાવ્યો હતો એ ચરણને વંદન કરે છે। પછી તો કે જે ચરણારવિંદનું પ્રક્ષાલન બ્રહ્માદિ દેવતાઓએ કર્યું અને એ ચરણોમાંથી ગંગાજી પ્રગ્યા, એ ચરણને હું વંદન કરું છું। જે ચરણે રામા અવતારમાં શિલાને સ્પર્શ કર્યો અને શિલાને સ્ત્રી બનાવી દીધી, જે ચરણનું પ્રક્ષાલન પેલા કેવટે પણ કર્યું હતું, એ ચરણને વંદન કરું છું। મુકેશભાઈ, કૃષ્ણાબેન, હંસાબેન, રેખાબેન, શિવમભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે, મારા જય શ્રી કૃષ્ણ। તો જે ચરણ પધરાવવાની વિનંતી સારસ્વત કલ્પમાં વારે વારે ગોપીઓએ કરી હતી। કૃપાનાથ, આપના ચરણ કેવા છે? પ્રણત દેહી નામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રી નેકેતનમ। હે પ્રભુ, આપ જાણો છો કે અમારા હૃદયમાં ઘણી મલિનતા છે। પ્રભુ, અમે જાણીએ છીએ કે આપ અમારાથી દૂર શા માટે છો? પેલા કામદેવે બધા મોટા મોટા દેવોને હેરાન કર્યા
જ્યારે એ શિવજીને હેરાન કરવા માટે ગયો ત્યારે શિવજીએ પોતાનું તૃતીય નેત્ર ખોલ્યું અને કામદેવ છે એ કામદેવે ભયભીત થઈ ગયા હતા કામદેવ. તો કામદેવે છે ભયભીત થઈને એવી જગ્યા શોધવા પ્રયત્ન કર્યો કે જ્યાં એ આરામથી રહી શકે. કામદેવ એવી જગ્યા કામદેવે ગોતી લીધી કે નહીં તો હમણાં શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્લું છે એમ. પાવતીબેન, ખુશ્બુબેન, પીડી ચૌહાણભાઈ અને નેવિલભાઈ, આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો કામદેવે ભયભીત થઈ અને એવી જગ્યા શોધવા માટે પ્રયત્ન કર્યો કે જ્યાં એ આરામથી રહી શકે અને જ્યાંથી કોઈ એને બહાર કાઢે નહીં. તો જેમ પરીક્ષિત રાજા છે એમણે જ્યાં કલિયુગને આપી દીધી જગ્યા 4 પ્રકારની, એમ આને પણ કામદેવે પણ ક્યાંક રહેવાનું ગોતી લીધું. તો ગોપીઓના હૃદય એને એવી સુરક્ષિત જગ્યા જેવા લાગ્યા એટલે આવીને ગોપીઓ કહે છે કે અમારા હૃદયની અંદર સંતાયા છે આ કામદેવ અને પીડા આપી રહ્યો છે અમને. તો કૃપા કરીને આપના ચરણારવિંદ છે એ અમારા હૃદય ઉપર પધરાવો એટલે અમારામાં રહેલો જે કામ છે એ દૂર થાય. જય વડાલિયા. પ્રણયભાઈ સોની, હિનાબેન સોની, જય શ્રી કૃષ્ણ. મને એવું છે કાલ મેં તમને યાદ કર્યા, બહુ તમે લાઈવ નહોતા થયા. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. તો ભગવાન કહે છે કે તમે કહો છો કે તમારા હૃદયમાં કામ છે. કામ એટલે વિષય. જેમાં વિષય હોય તેવા હૃદય ઉપર હું મારા ચરણ કેવી રીતે પધરાવું? ગોપીઓ કહે છે કે પ્રભુ યાદ કરો, આપના ચરણ છે એ ફળફળાર્પિત છે. એ કાલી તો છે એ તો વિષથી ભરેલો હતો. કાલી નાગ એ તો વિષથી ભરેલો હતો. એવા કલિયા છે, એવા કાલી નાગના માથે આપે ચરણ પધરાવ્યા ત્યારે આપને વિષ ન દેખાયું અને અમારા ઉપર ચરણ પધરાવવાનું કહીએ છીએ ત્યારે શું આપને વિષ દેખાયું? પ્રભુ ભગવાન કહે છે એ તો પશુ હતો, તમે તો સ્ત્રી છો, તમારા ઉપર ચરણ કેવી રીતે પધરાવું? પ્રભુ આપના ચરણ છે એ શ્રી નિકેતન છે. એ ચરણની સેવા આપે લક્ષ્મીજીને માટે આપી છે. તો શું લક્ષ્મીજી સ્ત્રી નથી? જો આપની સેવા લક્ષ્મીજીને મળે તો અમે તો એના અંશરૂપ છીએ. અમને આપના ચરણની સેવા કેમ ના મળે? ગોપીઓ, લક્ષ્મીજી સ્ત્રી છે પણ બહુ ચતુર છે. તમે તો મૂઢ છો કે તમે બધાય છે તો મૂઢ છો. જે મૂઢ હોય તેવા તમે ચરણ છે તેવા તમને ચરણ કેમ અપાય મારે? પ્રભુ એમ કહે છે. તો કે પ્રભુ યાદ કરો, આપના ચરણ છે એ તૃણ ચરાનુંગ છે. એવા પશુઓની પાછળ પાછળ જાય છે, તે તૃણ ચરે છે. આખી દુનિયા તમારા દર્શન કરવા તલસે છે. જ્યારે આપ છે એ પાછળ ચાલતા હો ત્યારે આ જીવો તમારી સામે જોયા વિના આગળ ચાલે, તમને પીઠ કરીને ચાલે. એ શું મૂઢ ના કહેવાય? મોટા મોટા અનુષ્ઠાનોનું ફળ, અનેક સાધનો અને તપસ્યાઓનું ફળ એવા ઠાકોરજી જેની પાછળ પાછળ ચાલતા હોય એમના દર્શન છોડી અને આસપાસના ઘાસ ફૂલ ખાવામાં તે પડેલા હોય તો એ શું મૂઢ ન કહેવાય? મૂર્ખ ના કહેવાય? એવા મૂઢની પાછળ પાછળ આપના ચરણ ચાલે તો અમને તમારા ચરણ કેમ ન મળે? એમ કે. તો જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પધાર્યા ત્યારે એ ચરણ બધા માટે સુલભ થયા. માટે કહ્યું કે તે પદ વંદુ શ્રી વલ્લભ નંદનજી. હે પ્રભુ, આપ ભક્તોના મનોરથ છે એ પૂર્ણ કરવા પધાર્યા છો, જીવોની ઉપર કૃપા કરવા પધાર્યા છો. માટે આપના ચરણ ત્રિભુવન મંગલ પરમાનંદજી જે ચરણારવિંદની સેવા લક્ષ્મીજી પણ કરે છે, એ લક્ષ્મીજી જે પ્રભુના પત્ની છે, લક્ષ્મીજીએ કહ્યું કે હે પ્રભુ, હું આપની પત્ની છું, મારે એવી જગ્યાએ રહેવું છે કે જ્યાં મારા સિવાય બીજું કોઈ ન હોય. એવી કઈ જગ્યા છે? પ્રભુએ પૂછ્યું. મારે આપના હૃદયમાં રહેવું છે. પ્રભુ કહે ઠીક છે. લક્ષ્મીજી બિચારા એકલા પ્રભુના હૃદયમાં બેઠેલા તો રે, પણ દ્રષ્ટિ પડે ચરણારવિંદ ઉપર. વિચારે કે મારા પ્રભુની દ્રષ્ટિ છે એ ચરણારવિંદ ઉપર અને હૃદયમાં રહેનારાને ચરણ સેવા મળે
કે ન અધરાવ્રત મળે. પણ પ્રભુ જેવી કૃપા આપ આપના ચરણમાં રહેનારા જીવો ઉપર કરો છો, એવી કૃપા આપ આપના હૃદયમાં રહેનારા જીવો ઉપર નથી કરતા. તો એવી કૃપા કરો કે મને આપના ચરણમાં સ્થાન મળે. તો આપના ચરણોમાં મને સ્થાન આપો. પ્રભુ કે કેમ? તમે તો હૃદયમાં રહેવા માટે તૈયાર થયા હતા ને, લક્ષ્મીજીને કે ત્યાં તમારા સિવાય બીજું કોઈ નથી કે, પણ અહીંથી નથી આપના મુખ સુધી પહોંચાતું કે નથી ચરણ સુધી. વળી પ્રભુ આપ જેવી કૃપા આપના ચરણમાં રહેનારા ઉપર કરો છો, એવી કૃપા બીજા ઉપર નથી કરતા. તો આપણા પુષ્ટિ પુરુષોત્તમ દ્રષ્ટિ સીધી નથી રાખતા, પણ પોતાના ચરણારવિંદના જીવો ઉપર દ્રષ્ટિ રાખે છે, પોતાના શરણાગત જીવો ઉપર રાખે છે. પ્રભુ વિચારે છે કે આ મારા જીવોને મારી ચરણરજ તો મળી રહી છે, પણ હું શું કરું કે મારું અધરામૃત પણ એને મળે. એટલા માટે શ્રી ઠાકોરજી ખેલતા ખેલતા પોતાના ચરણનો અંગુષ્ઠ છે એ પોતાના મુખમાં પધરાવે છે, અને એ રીતે પોતાના ચરણમાં અને શરણમાં રહેલા જીવોને પોતાના અધરામૃતનું પણ દાન કરે છે. માટે લક્ષ્મીજી કહે છે કે આપ ચરણમાં રહેનારા જીવો ઉપર જેવી કૃપા કરો છો, તેવી કૃપા હૃદયમાં રહેનારા ઉપર નથી કરતા. માટે મને ચરણમાં જગ્યા આપો. ભગવાન કહે છે કે વિચાર કરી લો, હૃદયમાં તો એકલા છો, ચરણમાં બહુ ભીડ છે, ત્યાં તો આપના શોક્ય પણ હશે, તુલસીજી પણ ત્યાં છે. લક્ષ્મીજી કે ચાલશે, મારે તો આપના ચરણમાં રહેવું છે. જે ચરણના આશ્રય માટે શ્રી લક્ષ્મીજી પ્રભુના હૃદયનું સ્થાન છોડી અને ચરણમાં છે આવીને વૈશ્યા, એ ચરણને અમે વંદન કરીએ છીએ. તે પદ વંદુ શ્રી વલ્લભ નંદજી. એટલા માટે તો ભગવદીઓ પણ ગાય છે કે શ્રી વલ્લભ સૂત કે ચરણ ભજો, નંદકુમાર ભજન સુખદાયક, પતિ તન પાવન કરણ. તો શ્રી વલ્લભના સૂતના ચરણારવિંદનો આશ્રય આપણે કરીએ કે જે ચરણની અંદર એવું સામર્થ્ય છે કે પ્રભુ સાથે સંબંધ છે એ કરાવી આપે. તો આ કલિકાલમાં કલ્પવૃક્ષ એટલે શ્રી ગુસાઈજી અને કલ્પવૃક્ષના મૂળિયા એટલે શ્રી ગુસાઈજીના ચરણારવિંદ. મૂળ પોસે વૃક્ષ પોસાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ ન થાય. એટલે કે ડાળીએ ડાળીએ પાણી રેડવા ન જવાય, મૂળમાં તમે રેડી દો એટલે બધે પાણી છે એ પહોંચી જાય. સુંદર બગીચો બનાવ્યો હોય અને શાખાને જલ સિંચાય અને મૂળને ન સિંચાય તો શું થાય? બગીચો આખો કરમાઈ જાય. માટે જ કલ્પવૃક્ષ રૂપી શ્રી ગુસાઈજીના મૂળ રૂપી ચરણ કમલનો આશ્રય છે એ કરીએ ત્યારે ભક્તિ છે ફલિત થાય. મહેશભાઈ, મનીષાબેન ચોવટિયા અને મનીષાબેન અઘેરા, બંને મનીષાબેનનું હાર્દિક સ્વાગત છે, મહેશભાઈનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. હવે ગોપાલદાસજી બીજી એવી કડી અને ત્રીજી કડીમાં શું કહે છે એ આપણે જોઈએ. તો દૂર કિએ કલી કપટ, વેદ વિધિ મત પ્રચંડ વિસ્તરણ, અતુલ પ્રતાપ મહિમા, શ્યામ યશ તાપ શોક અગહરણ, પુષ્ટિ મર્યાદા ભજન સુખ સીમા, નિજ જન પોષણ ભરણ, નંદદાસ પ્રભુ પ્રગટ ભયે દો વિઠલેશ ગિરિવર ધરણ. તો ભજો શ્રી વલ્લભ કે ચરણ. આ આપણે છે અત્યારે જે આગળ પેલી કડી જોઈ એમની બે કડી છે. તો જેવો શ્રી ગુસાઈજીના ચરણ કમલનો આશ્રય થાય, એવો શ્રી ગુસાઈજીના મુખારવિંદનો આશ્રય થાય, તો આ પુષ્ટિ ભક્તિ હૃદયમાં છે ફલિત થાય. ભવસાગરમાં ડૂબતા માણસને કોઈ નૌકા મળી જાય તો તે સાગરને પાર કરી જાય. આપણે ભવસાગરમાં ડૂબેલા છીએ, આપણને મળેલી કોઈ નૌકા હોય તો શ્રી ગુસાઈજીના ચરણારવિંદ છે એ મળી જાય તો ભવસાગર છે એ પાર કરી જવાય. તો ભવસાગર તરન કી નિકી નૌકા એ. તો અહીં એવા ચરણારવિંદનો આશ્રય કરવાનું કે છે. કેવાનું આ ચરણારવિંદનો આશ્રય કરવાનું કહ્યું? તો કે જેનો આશ્રય કરીને મોટા મોટા દેવો પણ ધન્ય બન્યા. આપણા ચરણારવિંદ ત્રિભુવન મંગલ પરમાનંદજી ત્રણે ભુવનનું મંગલ કરનારા છે. પૃથ્વી સ્વર્ગ પાતાળ ત્રણ ભુવનો તો છે, પણ પુષ્ટિ માર્ગીય ત્રણ ભુવન એટલે ગોલોક, વૃંદાવન અને જતિપુરા, આ ત્રણેયને પાવન કરનારા શ્રી ગુસાઈજી પ્રત્યા છે. જે શ્રી ગુસાઈજીના ચરણ કમલનો આશ્રય કરે તેના ત્રણેય ભુવનોને છે એ પાવન કરે. આ ત્રણ ભુવન એટલે શું?
વૈષ્ણવોનું હૃદય, વૈષ્ણવોનું મુખ અને વૈષ્ણવોના કર્ણ, આ ત્રણેયનું મંગલ કરનારા શ્રી ગુસાઈજી છે. જસવંતીબેન, તરુણાબેન, ચેતનાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજ તો ખૂબ સુંદર શુભ અને મંગલ દિન છે આજે આપણા સર્વ વૈષ્ણવો માટે. અને એની યાદ છે અત્યારે જસવંતીબેન સર્વને વધાઈ આપી રહ્યા છે પવિત્ર એકાદશીની. જ્યારે શ્રી ગુસાઈજીનું નામ આપણે સાંભળીએ ત્યારે કર્ણને મંગલ કરે, મુખથી એમના ગુણગાન ગાઈએ ત્યારે મુખનું મંગલ કરે, અને ગુણગાન ગાતા ગાતા શ્રવણ કરીએ તો શ્રવણ કરીને એમને હૃદયમાં પધરાવીએ ત્યારે હૃદયનું પણ મંગલ કરે. માટે કહ્યું ત્રિભુવન મંગલ પરમાનંદજી. આ ત્રણેય ભુવનોમાં વૈષ્ણવોને મુખમાં, કર્ણમાં અને હૃદયમાં આનંદનું દાન કરવા વાળા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે. ગોકુલ, વૃંદાવન અને જતીપુરા એ ત્રણની લીલા પ્રગટ કરવા વાળા આપ છે. માટે ગોકુલનાથ છે કહેવાયા, અને વૃંદાવનનાથ કહેવાયા, ગોવર્ધનધારી કહેવાયા, કારણ ત્રણેય લીલાને પ્રગટ કરવા વાળા છે. ભાવનાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. સર્વ વૈષ્ણવોને પવિત્ર એકાદશી છે એમના વધાઈ આપી રહી છું. હિનાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો સકળ જીવોનો ટાળ્યો દ્વંદજી, શ્રી ગુસાઈજી સકલ જીવોના દ્વંદને ટાળનારા છે. તો સકળ પુષ્ટિ જીવોના દ્વંદ્વને કેવી રીતે ટાળ્યો? તો કે જ્યાં સુધી આ મારું અને આ પ્રભુનું છે એમ માને છે ત્યાં સુધી વૈષ્ણવ છે એ દ્વંદ્વમાં જીવે છે. આ મારી વસ્તુ અને આ પેલી પ્રભુની વસ્તુ, આ મેં મારું કામ કર્યું અને આ પ્રભુનું કામ કર્યું, આ અલૌકિક કાર્ય કર્યું, આ લૌકિક. જ્યાં સુધી આ બેમાં માણસ જીવે છે ત્યાં સુધી માનવું કે એ દ્વંદ્વમાં જીવી રહ્યા છે. જ્યાં સુધી મારું અને એમનું એનું છે ત્યાં સુધી દ્વંદ્વ છે. પણ જ્યારે ભાવ આવી જાય કે મારું કાંઈ છે જ નહીં, જે કાંઈ છે એ એનું જ છે, જે દિવસે સમર્પિત થયો એ દિવસ પછી મારું રહ્યું શું છે? જ્યારે મારું કાંઈ રહ્યું જ નથી છતાં હું એ માનીને બેસું છું કે આ મારું છે, ત્યાં સુધી આપણે દ્વંદ્વમાં જીવીએ છીએ. જ્યારે બધું મટી અને જે કાંઈ છે એ પ્રભુનું છે એમ માનીએ ત્યારે દ્વંદ્વ મટી જાય છે. અને જે દિવસે આપણે બ્રહ્મ સંબંધ લીધું એ દિવસથી આપણે માટે આ લૌકિક અને આ અલૌકિક એમ બે વસ્તુ છે એ રહી જ નથી. તમે વિચારો કે કાર્યમાં આવેલા એટલા બધા આપણે વ્યસ્ત છીએ કે પ્રભુના સેવા સ્મરણ માટે આપણે સમય કાઢી શકતા નથી. પણ એ તમારી ભૂલ છે. તમે જે પણ કરો છો એ પ્રભુની સેવા જ કરી રહ્યા છો. જે દિવસે આપણે બ્રહ્મ સંબંધ લઈ વૈષ્ણવ થયા તે દિવસથી પછી આપણું શું રહ્યું છે જેને આપણે આપણું માનીએ છીએ? એકવાર વૈષ્ણવ થયા પછી તમે ઘરનું કામ કરો છો, વેપાર ધંધો કરવા જાઓ છો, એ બધું લૌકિક નથી. એ પણ પ્રભુની સેવા જ છે, એ કરી રહ્યા છો. જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું તે દિવસે તમે તમારી પ્રત્યેક વસ્તુ છે સમર્પિત કરી ચૂક્યા છો. પ્રભુની વસ્તુને સંભાળવી, પ્રભુની વસ્તુની વૃદ્ધિ કરવી એ જ ભગવત સેવા નથી. તો પછી શું છે? ત્યાં સુધી કે તમે માંદા પડો છો અને દવા લો છો તો એ પણ ભગવત સેવાનું અંગ છે. જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું અને એ દિવસે આ દેહ પણ પ્રભુને સોંપી દીધો, તેથી એની રક્ષા કરવી, પ્રભુની વસ્તુની સાચવણી કરવી એ તમારું કર્તવ્ય છે. એવો વિચાર નહીં કરવાનો કે પ્રભુની સેવામાં છીએ તો આ દેહનું જે થવું હોય તે થાય, એવી ચિંતા કરવાની નહીં, એની ચિંતા કરવી નહીં. ના, આ દેહને તમે સાચવો છો એ પણ ભગવત સેવાનું અંગ છે, કારણ કે તમારું કાંઈ રહ્યું જ નથી. વૈષ્ણવ માટે આ લૌકિક અને આ અલૌકિક એવો ભેદ કાંઈ હોય જ નહીં. માટે હું હંમેશા મારા પ્રવચનમાં એવું કહું છું, એટલે જે આ લેખક છે એમ કહે છે કે એવા સાધન પણ નહીં કરવા કે જેનાથી આ દેહને પીડા થાય. ઘણા લોકો આખો દિવસ અધિક માસ છે એ ઉપવાસ કરે, એવા કેટલાય સાધન કરે,
તો કે હું તો એવું માનું છું કે પેટ ખાલી રાખી મનમાં છે એ ભોજનના વિચારો કરવા એના કરતાં પેટમાં ભોજન નાખી અને મનમાં પ્રભુના વિચાર કરવા એ વધુ સારું છે. 10 દિવસના ઉપવાસ કરે, કહે કે એવી અશક્તિ આવી ગઈ છે કે ઉઠાતુંય નથી, સેવા થતી નથી, હવેલે દર્શન કરવા આવે તો કોઈનો હાથ પકડીને માંડ આવે, તો શું આવા સાધનથી પ્રભુ મળે? હું તો હંમેશા એવું કહું છું કે રોજ લેતા હો એનાથી અધિક મહિનામાં 2 રોટલી વધારે લ્યો, અધિક મહિનો છે 2 રોટલી વધારે લ્યો, પણ નિયમ લેજો કે આખો મહિનો જે પણ કંઈ લઈશ એ પ્રભુને સમર્પિત કરીને લઈશ, ભગવદ પ્રસાદી લઈશ. કોઈ કહે કે આખો મહિનો મૌન પાડીશ, કંઈ બોલવું નહીં, કોઈને વઢવું હોય તો લખીને આપીશ પણ બોલીશ નહીં, એવો નિયમ લઈ. આખો મહિનો છે મૌન રાખવાનો નિયમ રાખે અને ઈશારા કરીને બતાવે, આ મૌન ના કહેવાય, એને બોડી લેંગ્વેજ કહેવાય, એ પણ ભાષા જ છે. કોઈ પણ રીતે બહારની દુનિયા સાથે વ્યવહાર છે એ કરો તો એ મૌન ના કહેવાય. મૌન લેવાનો નિયમ લેવો એના કરતાં આખો મહિનો ભગવદ નામ લઈશ એવો નિયમ લેવો તો એ વધારે ઉત્તમ છે. તો એવા સાધન કરીએ કે જે સાધન આપણને પ્રભુ છે એની નિકટ લઈ જાય, એવા સાધન કરો, પ્રભુથી દૂર ના લઈ જાય. તો એના કરતાં તો પ્રભુના કીર્તન ગાતા હોઈએ તો પ્રભુ પ્રસન્ન થાય, મૌન રાખીએ એના કરતાં. તો આપણી ભગવત સેવામાં આસક્તિ અને તત્પરતા વધે, એવા નિયમ લેવા જોઈએ. ભગવત સેવાથી આપણે વિમુખ ના થવા જોઈએ. તેટલા માટે કહ્યું કે સકલ જીવનો ટાળ્યો દ્વંદ્વ જીવ, તો જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. મકરંદ એટલે કમળની મધ્યમાં રહેલો પદાર્થ, જેની સુગંધ છે ચારે કોર છે ફેલાય, ત્યારે એ મકરંદના લોભી ભ્રમરો તેનું પાન કરવા માટે આવે અને શ્રી ગુસાઈજીનું મુખ કમળ જેવું છે, એમાંથી નીકળેલા આપના વચન છે એ મકરંદ જેવા છે. ગુસાઈજીના વચનો છે એ મકરંદ જેવા છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની વાણીમાં એવી સુગંધ આવી, એવો રસ પ્રગટ્યો કે જાણે કમળ ખીલ્યું હોય અને કમળમાંથી મકરંદની સુવાસ છે એ બહાર આવી હોય. શ્રી ગુસાઈજીના ગ્રંથો પ્રગટ થયા. એનું જેણે જેણે રસપાન કર્યું, એનો આશ્રય કર્યો, અને એમ જ લાગ્યું એને બધાને કે જેમ લોભી ભ્રમરો છે જાણે કમળના મકરંદનું આસ્વાદન કરવા આવે, એમ જીવો છે એ અહીં મકરંદનું આસ્વાદન કરવા આવ્યા. માટે કહ્યું જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. આ ટૂંકની સંગતિ કરે છે ભાગવતજીના મહાત્મ્ય સાથે. ભાગવતજીના મહાત્મ્ય છે એમાં કહ્યું કે કલીના જીવો માટે, કેવા જીવો? કાલ, વ્યાસ, મુખગ્રાસ, કાળના મુખનો કોળિયો બનેલા કલીના જીવો છે, એનો જો કોઈ ઉદ્ધારક છે તો શ્રીમદ ભાગવત છે. અહીં પણ એ જ વસ્તુ કહી. આ કલિકાલમાં સર્વ જીવોના ઉદ્ધારક, પુષ્ટિ જીવોને પ્રભુ સાથે જોડનારા, પુષ્ટિ જીવોના ઘરમાં પુરુષોત્તમને પધરાવનારા અને જીવોનું મંગળ કરનારા જો કોઈ છે તો એ શ્રી ગુસાઈજી છે. બીજું કહ્યું કે ત્રિભુવન મંગલ પરમાનંદજી જ્યારે જન્મો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે શ્રી વિઠ્ઠલેશ પ્રભુના ચરણારવિંદમાં આપણને પ્રીતિ થાય, એમના ચરણારવિંદની આપને પ્રાપ્તિ થાય. અહીં કહે છે જગમાં વ્યાપ્યો છે મુખ મકરંદજી. આ જગતમાં જેમ ભાગવતની ખ્યાતિ ફેલાય, ક્યાં પ્રસંગથી? જ્યારે પેલો ધુંધકારી દુર્ગતિને પ્રાપ્ત કરીને પ્રેત બન્યો, પણ ભાગવતજીના શ્રવણથી તેનો ઉદ્ધાર થયો. એમ જે જીવો છે એ પ્રભુથી વિમુખ છે એ જીવના પ્રેત જેવા છે, એ જીવતા પણ પ્રેત જેવા છે. જ્યારે શ્રી ગુસાઈજીની કૃપા થાય ત્યારે શ્રી ઠાકોરજી સાથે એમનો સંબંધ થાય ત્યારે પ્રભુને લાયક એ જીવ બને. આમ શ્રી ભાગવતજીના મહાત્મ્ય સાથે સંગતિ કરી હવે બીજી ટૂંકમાં એવું કે છે, બીજી કડીની અંદર એવું કે છે હિનાબેન, વિઠ્ઠલભાઈ, જમનભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. સુખદ બંધુ વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર, નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર. તે પદ બંધુ શ્રી વલ્લભ નંદન
તે પદ બંધુ, આ પદ દરેક પંક્તિની પાછળ આવશે, કારણ કે મૂળ આશય તો આ જ છે, આચરણનો આશ્રય કરવો. પાદ સેવન ભક્તિ છે. જેમ આપણે કૃષ્ણશ્રયનો પાઠ કરીએ છીએ એમાં અનેક બાબતો આવે, પણ મૂળ બાબત કઈ છે કે કૃષ્ણ એવ ગતિર્મમ. આ આખ્યાનમાં બધી વસ્તુઓ છે એ બતાવવામાં આવી છે, પણ સાર એક જ એ છે કે પદ બંધુ શ્રી વલ્લભ નંદજી. એટલા માટે અહીં પણ કહ્યું કે સુખદ બંધુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર. શ્રી ગુસાઈજીના ચરણારવિંદને હું વંદન કરું છું. એ ચરણારવિંદ છે એ સુખદ છે, સુખને આપનારા છે. વૈષ્ણવોને સુખ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે શ્રી પ્રભુથી તે દૂર છે એ પ્રભુની સન્મુખ જાય ત્યારે. જે પ્રભુથી દૂર હોય અને પછી નીકળ જાય એ વૈષ્ણવ છે એને સુખ પછી થાય. તો જે પ્રભુને એ જીવ ભૂલ્યો છે એને પાછી એ પ્રભુની યાદ આવે. શ્રી વિઠ્ઠલ પ્રભુના ચરણારવિંદનો આશ્રય કરવાથી, એમના ચરણારવિંદે વંદન કરવાથી આપણા પ્રભુ છે આપણને પુનઃ યાદ કરે, પુનઃ કૃપા કરે, આપણા અલૌકિક મનોરથો પૂર્ણ કરે. માટે કહ્યું સુખદ બંધુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર. જૂના જમાનામાં મંદિરમાં આપણે જઈએ તો એ મંદિરના પ્રવેશ દ્વાર તો એકદમ ઊંચા હોય, પણ મંદિર છે એ ભવ્ય હોય, પણ મંદિરની અંદર જવાનું જે દ્વાર છે ને એ એકદમ નીચું હોય. કેમ? તો કે છે કે મોટામાં મોટો માણસ પણ પ્રભુની પાસે આવે તો માથું નીચું રાખીએ. શું રાખે નહીં? મોટો માણસ આવે તો એ પછી માથું ઝુકાવે નહીં, નીચું રાખે નહીં, પણ માથું ઝુકાવીને પ્રભુ સન્મુખ જાય અને વંદન કરે. જો આવું નાનું દ્વાર રાખવામાં આવ્યું હોય તો, નીચું દ્વાર રાખવામાં આવે તો એ જ સાચા અર્થમાં આ ભવસાગરથી તરી શકે, જે પ્રભુને નમે છે. એક જંગલમાં ભયંકર આંધી આવી. જંગલમાં મોટા મોટા વૃક્ષો હતા, 100-150 ફૂટ ઊંચા. એ બધાય પડી ગયા, પણ ત્યાં ઉગેલા ઘાસને કાંઈ ના થયું. જોનારને આશ્ચર્ય થયું. વર્ષોથી અડીખમ ઉભેલા વૃક્ષો પડી ગયા, પણ નાનકડા ઘાસને આંધી ઉખાડી ન શકી. ત્યારે કહ્યું કે વૃક્ષો છે એ આંધી આવે ત્યારે ઝૂકી ન શક્યા અને તે પડ્યા, અને ઘાસ છે ઝૂકી ગયું તો આંધી એનું કાંઈ બગાડી ન શકી. તો આ જગતની લૌકિક આંધીઓમાં પણ જેવો છે અકડીને ઊભા રહે છે એને લૌકિક કસોટીઓ તોડી નાખે છે, પણ જેને ઝૂકતા આવડી જાય એનું લૌકિક કસોટીઓ છે એ કાંઈ બગાડી શકતી નથી. એ અખંડ રહે છે, પરિપૂર્ણ રહે છે. સમુદ્રના કિનારે ઊભા હો અને ઊંચી લહેર આવે તો એ લહેર તમને ક્યાંય ફેંકી દેશે, પણ જો તમે નીચે બેસી જાઓ તો દરિયાનું પાણી તમારી ઉપરથી ચાલ્યું જશે અને તમને નુકસાન નહીં કરી શકે. એમ જેને ઝૂકતા નમતા આવડ્યું છે એ બધા બચી ગયા છે. ઘણીવાર મસ્તક તો નમે પણ અહમ તો ઊભો હોય. નમામી યમુના મહમ, અહીં અહમ શબ્દનો ઉપયોગ કર્યો છે. જ્યારે અહમ ઝૂકે ત્યારે સાચા અર્થમાં આપણે ઝૂકા કહેવાઈએ. માટે અહીં સુકુમાર એવા વલ્લભસુતના પદાંબુજનો ચરણારવિંદનો આશ્રય કરવાનું કહ્યું છે, કારણ કે આ કડીની સંગતિ છે ભાગવતના પ્રથમ સ્કંદ સાથે. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. શ્રી ગુસાઈજી પ્રભુચરણે સકલ વેદનો રહસ્યનો વિસ્તાર કર્યો છે. વેદોનું રહસ્ય એટલે શ્રીમદ ભાગવત. એનો વિચાર કરી અને એનું મંથન કરી અને એનો સાર એવો અષ્ટાક્ષર મંત્ર વૈષ્ણવોને આપ્યો અને વૈષ્ણવોને વૈષ્ણવ તરીકેનો અધિકાર આપ્યો. પહેલો સ્કંદ છે અધિકાર લીલા છે. અધિકાર એટલે પાત્રતા, લૌકિકમાં અધિકાર એટલે હક. આ વસ્તુ મારા અધિકારની છે એટલે મારા હકની છે. પણ પુષ્ટિ માર્ગમાં અધિકાર એટલે જીવની પાત્રતા. એક જ વસ્તુ અપાય, એક જ વ્યક્તિ દ્વારા અપાય, પણ જેવું પાત્ર લઈને આપણે બેઠા હોઈએ એવી ને એટલી વસ્તુ છે એ લઈ શકીએ. વરસાદ પડે છે ત્યારે દરેકને માટે સમાન પડે છે. કોઈ કટોરી લઈને જાય, કોઈ કટોરો લઈને જાય, તો પછી એ પ્રમાણે જ્યારે જળ છે એ મળે. તપેલું લઈને જાય તો એટલું જળ મળે. કોઈ વળી એનાથી પણ મોટું પાત્ર લઈને જાય પણ પાત્ર ફૂટેલું હોય તો કાંઈ રહે નહીં. તો આ પાત્રતા એટલે અધિકાર જ્યારે હોય ત્યારે સાચા અર્થમાં એ જીવ છે એ ગ્રહણ કરી શકે, પામેલી વસ્તુને માણી શકે. માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણે ભાગવતજીનું મંથન કરી
એના સારરૂપ અષ્ટાક્ષર મંત્ર છે એ જીવોને આપ્યો. શા માટે? સકલ જન નિસ્તાર. નિસ્તાર એટલે જીવોનો ઉદ્ધાર કરવા માટે. જીવોનો ઉદ્ધાર ક્યારે થાય? જ્યારે એના અધિકાર છે એનું સંપાદન થાય. અષ્ટાક્ષર મંત્ર આપ્યો એટલે બીજ રોપાય, અધિકારનું સંપાદન થયું, એટલે કે સ્કૂલમાં એડમિશન મળી ગયું. એડમિશન મળે તો સ્કૂલમાં ક્લાસ ભરાય. આમ સાચા અર્થમાં જીવને અધિકાર આપવાનું તત્વ છે એ અષ્ટાક્ષર મંત્ર છે. એમાં 8 અક્ષર છે. પહેલો સ્કંદ એટલે અધિકાર. આ જીવને જે મળવાનું છે એ મેળવવાનો એ અધિકારી છે કે નહીં તે આનાથી નક્કી થાય. આ બીજ છે. બીજ રોપાયું હોય તો જ વૃક્ષ છે એ ઉગી શકે. અષ્ટાક્ષર મંત્ર એ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ અષ્ટાક્ષર આપણું મૂળ છે. અધિકાર સંપાદન કરવા માટે શ્રી ગુસાઈજીએ આપેલો સાર છે. એ અષ્ટાક્ષર મંત્રને જ આપણે સાચા અર્થમાં ન જ સમજી શકીએ તો આપણને પુષ્ટિ માર્ગ છે, પુષ્ટિ ભક્તિ માર્ગ એ ફલિત થાય. હજી આપણો અધિકાર એક સંપાદન થયો નથી, કારણ કે અધિકાર સંપાદન કરવાનું તત્વ એ મંત્ર છે. એને આપણને સાચી રીતે લખતા કે બોલતા નથી આવડ્યું. બીજ ખોટું જ હોય તો એની ઉપર ઇમારત છે અહીંયા કેવી રીતે છે એ કરવામાં આવે. બીજ જ ખોટું હોય તો એની ઉપર ઇમારત ઊભી કરવામાં આવે તો એ ટકે નહીં. સૌથી પહેલા નીવ પાયો મજબૂત કરવો પડે. અષ્ટાક્ષર આપણી નીવ છે. નીવ છે હાલતી હશે તો ઇમારત ઊભી નહીં રહે. અને શ્રી ગુસાઈજીએ જીવનો અધિકાર સંપાદન કરવા માટે શ્રી ભાગવતજીનું મંથન કરી અને આ મંત્ર જીવને આપ્યો છે. ઘણીવાર વૈષ્ણવો છે નામ મંત્ર લેવા માટે આવે અને એમને આ અષ્ટાક્ષર મંત્ર આપીએ તો કે આ મંત્ર તો અમને આવડતો હતો, એ લેવાથી શું લાભ એમ પૂછે. તો કિંમતી મશીન જે એક દિવસ બંધ રહે તો લાખો રૂપિયાનું નુકસાન થાય. એ બગડ્યું, એ રિપેર કરવા માટે એક એન્જિનિયર છે એ બોલાવ્યો, એની લાખો રૂપિયાની ફી વગેરે આપીને બોલાવ્યો. એણે એક હથોડી લઈ અને મશીન ઉપર મારી કે મશીન છે એ ચાલ્યું. પેલા માલિકને દુઃખ થયું કે ખાલી હથોડીથી કામ થઈ ગયું અને એના માટે લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો. એન્જિનિયર કહે છે કે હથોડી મારવાના તો 1000 રૂપિયા જ છે, પણ 99,000 રૂપિયા એ હથોડી ક્યાં મારવી એના છે. હથોડી તો દરેક પાસે હોય, પણ એનો પ્રહાર ક્યાં કરવો એ તો એ જાણી શકે કે જેની પાસે એનું જ્ઞાન હોય. એમ અષ્ટાક્ષર મંત્ર તો દરેકને આવડતો જ હોય, પણ એની અસર ક્યાં આપવી એ આપનાર જ જાણતા હોય. હથોડી તો એક જ હોય, પણ એ મારવાથી પથ્થર તૂટી પણ શકે અને કોઈ શિલ્પી છે એ ચોક્કસ સ્થાન ઉપર હથોડી મારે તો એમાંથી મૂર્તિ પણ ઘડી શકે. આમ હથોડીના 2 કામ છે, એક તોડવાનું અને બીજું ઘડવાનું. તો આ પ્રકારે શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્ર વૈષ્ણવોને આપી અધિકારનું દાન કર્યું. હવે આગળ ત્રીજી કડીમાં ગોપાલદાસજી કહે છે કે બ્રહ્મકુલ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર, શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શૃંગાર, તે પદ બંધુ શ્રી વલ્લભ નંદ કુમાર. તો વૈષ્ણવો આ જે કડી છે ત્રીજી કડી ચોથા આખ્યાનની એ આપણે સાથે મળીને આવતીકાલે સમજીશું. ગિરીશભાઈ, પ્રવીણભાઈ, જલ્પાબેન, પ્રવીણભાઈ અને નૂતનબેન સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પવિત્ર એકાદશીના શુભ દિનની સર્વને વધાઈ.